અત્યારે જે મોરબીનું જે વાતાવરણ બગાડે છે, ગોપાલ ઇટાલિયાને હું ચેલેન્જ કરું છું અને કાનાભાઈને હરાવી દઈએ તો 2 કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને 2 કરોડ રૂપિયા ઇનામ આપવા તૈયાર છે. ગોપાલ ઇટાલિયાને અમે મારી ચેલેન્જ છે કે આવી જાય મેદાનમાં, મોરબીના મેદાનમાં, અને મારી ચેલેન્જ છે 2 કરોડ રૂપિયા હું ઇનામ આપીશ કાનાભાઈને હરાવી દઈએ તો. ગોપાલ ઇટાલિયનમાં મતદાનગીરી હોય અને એની મતદાનગીરી સાબિત કરવી હોય તો મોરબીમાં આવે મેદાનમાં અને રાજીનામું દે. મોરબીમાં છેલ્લા 2-3 દિવસ થયા એ વિકાસ અને ત્યાંના લોકોના પ્રશ્નની વાતો થવાને બદલે હવે ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે. કાંતિ અમૃતિયાએ એ લોકોની વચ્ચે જઈ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યા અને પડકાર ફેંકવાની સાથે સાથે 2 કરોડ રૂપિયા જો અહીંયાથી જીતી જાય તો ઇનામ પેટે આપવાની વાત કરી છે. ત્યારથી હવે મોરબીનું રાજકારણ ગરમાયું છે, એકબીજા રાજીનામાની વાત કરી રહ્યું છે, વિકાસની વાત અહીંયા સાઈડમાં રહી ગઈ છે, પણ હવે ચેલેન્જની ચર્ચાઓ શરૂ થઈ છે. હવે વાત અહીંયા અટકતી નથી. જ્યારે કાંતિ અમૃતિયાએ 2 કરોડ રૂપિયા ઇનામની જાહેરાત કરી તો સામે ભારતીય જનતા પાર્ટીના જ માજી પ્રમુખે પણ ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. એટલે હવે અહીંયા ગોપાલ ઇટાલિયા જો ચૂંટણી લડવા આવે અને જીતી જાય તો 2 કરોડ નહીં પણ 4 કરોડ રૂપિયા ગોપાલ ઇટાલિયાને મળે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. છેલ્લા 2-3 દિવસથી આ મોરબીનું વાતાવરણ એ ગરમ છે. વાતાવરણ એટલા માટે ગરમ થયું છે કે હવે અહીંયા ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે, એકબીજાના રાજીનામા માંગવાની વાતો શરૂ થઈ છે અને લોકોના પ્રશ્નો અને વિકાસની વાતો છે એ સાઈડમાં રહી ગઈ છે. મૂળ વાત વિકાસની હોવી જોઈતી હતી, લોકોના પ્રશ્નોની હોવી જોઈતી હતી, પણ ત્યારે હવે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો છે. ગોપાલ ઇટાલિયાએ પડકારનો જવાબ પણ આપ્યો છે. સામે કાંતિ અમૃતિયાએ રાજીનામાની વાત કરી છે કે સોમવારે 12 વાગે શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાનમાં જઈ આપણે બંને રાજીનામા આપી. એટલે હવે અહીંયા મૂળ વાત 2 કરોડ રૂપિયા ઇનામી રાશિની પણ ચર્ચામાં ચાલી રહી છે કે જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો કાંતિ અમૃતિયા તેમને 2 કરોડ રૂપિયા ઇનામ પેટે આપશે. હજી વાત અહીંયા અટકતી નથી, હજી મામલો ગરમ છે. ત્યાં ફરીથી મેદાને આવે છે એ મોરબીના માજી પ્રમુખ એવા લાખાભાઈ મગનભાઈ જારિયા. એ પણ મેદાને આવે છે ને કહે છે કે ન માત્ર ધારાસભ્ય પણ હું કાર્યકર્તા તરીકે પણ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકું છું કે જો મોરબીની અંદર આવી અને કાંતિ અમૃતિયા સામે ચૂંટણી લડે અને ચૂંટણી જીતી જાય તો હું પણ એમને 2 કરોડ રૂપિયા આપીશ. એટલે હવે ગોપાલ ઇટાલિયા ઉપર 4 કરોડની જાહેરાત થઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવા આવે છે કે નહીં. પણ હવે 2 કરોડની જાહેરાત કરતા ત્યાંના માજી પ્રમુખ એ લખાભાઈ શું કહ્યું આવો તે પણ સાંભળીએ. હું લાખાભાઈ મગનભાઈ જારિયા બોલું છું, મોરબી શહેરના માજી પ્રમુખ તરીકે. અને અત્યારે જે મોરબીનું જે વાતાવરણ બગાડે છે એના માટે મેં બધા સોશિયલ મીડિયામાં ને બધામાં કાર્યકર્તામાં જે કાર્યકર્તાની જે મારા આગળ જે રજૂઆત આવી એ રજૂઆતના અનુસંધાને આજે જે કાનાભાઈ સામે ચેલેન્જ કરી છે કે હું રાજીનામું દઉં અને કાનાભાઈ રાજીનામું દે. એ 2 રાજીનામું દે અને કાનાભાઈએ કીધું કે જો ગોપાલ ઇટાલિયા કાનાભાઈને હરાવીને જીતી જાય તો 2 કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. હું કાર્યકર્તા તરીકે હું જાહેરાત કરું છું, ગોપાલ ઇટાલિયાને હું ચેલેન્જ કરું છું. કાનાભાઈએ કરી પણ કાર્યકર્તા તરીકે મોરબીના કાર્યકર્તા તરીકે ચેલેન્જ કરું છું કે મોરબીમાં આવે ગોપાલ ઇટાલિયા, કાનાભાઈ રાજીનામું દે, ગોપાલભાઈ રાજીનામું દે અને રાજીનામું દઈ અને કાનાભાઈને હરાવી દઈએ તો 2 કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને 2 કરોડ રૂપિયા ઇનામ આપવા તૈયાર છે. અને મારા કાર્યકર્તા બધાય ભેળા થઈ અને બધાય કાર્યકર્તાએ મને કીધું કે આપણે મોરબીમાં આપણે કાર્યકર્તા તરીકે કોઈ પીછેહટ કરી નથી અને કરતા નથી. અને ગોપાલ ઇટાલિયાને અમે મારી ચેલેન્જ છે કે આવી જાય મેદાનમાં, મોરબીના મેદાનમાં, અને મોરબીના મેદાનના કાર્યકર્તાની તાકાત જોવે કે મોરબીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે પીછેહટ નથી કર્યું. અને મારી ચેલેન્જ છે 2 કરોડ રૂપિયા હું ઇનામ આપીશ કાનાભાઈને હરાવી દઈએ તો. અને આજે વાતું કરવાની નથી, ખરેખર સાચી વાત એ એમ કહે છે કે એનામાં જો મતદાય હોય અને જો ગોપાલ ઇટાલિયનમાં મતદાનગીરી હોય અને એની મતદાનગીરી સાબિત કરવી હોય તો મોરબીમાં આવે મેદાનમાં અને રાજીનામું દે અને કાનાભાઈ રાજીનામું દે, 2 એકરે રાજીનામું દે અને 2 ચૂંટણી લડે અને કાનાભાઈને હરાવી દે તો 2 કરોડ રૂપિયા એટે ટાઈમે અને કીએની ગેરંટી આપું, કીએની બેંક ગેરંટી કહે તો બેંક ગેરંટી આપીશ, 2 કરોડ રૂપિયા હું આપીશ. મારી ચેલેન્જ છે, મારા કાર્યકર્તાની તાકાતથી હું બોલું છું.
હું કોઈની તાકાતથી નથી. મારા કાર્યકર્તા કાયમ માટે ભારતીય જનતા પાર્ટી અમને મોરબી શહેર ઉપર વિશ્વાસ છે અને અમે કઈ છીએ અમે જે કઈ છીએ કરી બતાવી છીએ અને આજે અમે હું કહું છું અમે કરી બતાવવાના છે. મેં કોઈ શંકાને સ્થાન નથી. ભારત માતા કીધે વંદે માતરમ. તમે સાંભળ્યું, આ જ રીતના મોરબીમાં હવે કરોડો રૂપિયાના ઇનામની જાહેરાતો થઈ રહી છે, એકબીજાને ચેલેન્જો આપી રહ્યા છે, પડકારો આપી રહ્યા છે. હવે ખરેખર આ રાજકીય સ્ટન્ટ છે કે પછી વાસ્તવિકતા છે એ હવે સોમવારે 12 વાગે ખબર પડશે. પણ મોરબીની જનતાને સવાલ કરવો છો કે તમે જે સવાલ ઉઠાવ્યો છે આ તમારા સવાલનું પરિણામ છે. તમે જે ધારાસભ્યને 5 વર્ષ માટે ચૂંટીને મોકલ્યા હતા, તમારા કામ એ ધારાસભ્યને કરવાના હોય છે, ત્યાંના જનપ્રતિનિધિને કરાવવાના હોય છે. તેની બદલે એ નેતા કામથી ભાગી અને હવે બીજા નેતાઓને પડકાર ફેંકી રહ્યા છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક મોરબીનું રાજકારણ ગરમાયું છે. ત્યાંની જનતાને હવે વિચારવાનું છે કે કદાચ બીજી વખત ચૂંટણી થાય તો તમારે કેવો ઉમેદવાર અહીંયાથી જીતીને મોકલવાનો છે એ તમારા પર છે. પણ અત્યારે જે ચેલેન્જની રાજનીતિ થઈ રહી છે, એક નહીં પણ હવે 2 જણા દ્વારા 2 કરોડ રૂપિયાની જે જાહેરાતો કરવામાં આવી છે તેને લઈ તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.